લોકોનો ફેવરિટ પ્લેયર જેમણે આખી ગેમ આજે બદલી નાખી છે। બિલકુલથી જે પ્રકારે ન માત્ર અમદાવાદ પરંતુ દેશભરમાંથી જે સેલિબ્રેશનના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વધુ એક વખત આપને અમદાવાદના જે લાઈવ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છે કે લોકો છે, ક્રિકેટ ચાહકો છે તે અહીંયા ભેગા થયા છે અને જે જીતની ઉજવણી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। સમગ્ર રસ્તાઓ છે તે બ્લોક થઈ ચૂક્યા છે, તે પ્રકારના નજરે પડી રહ્યા છે। તમામ વાહન વ્યવહાર છે તે પણ હાલ અમદાવાદમાં ઠપ થઈ ચૂક્યું છે। કેટલાક લોકો છે અહીંયા આજે તેમની સાથે પણ વાત કરવાનો ટ્રાય કરીશું। શું કહેશો, આજની મેચ કેવી રહી? કોણ સૌથી ફેવરિટ પ્લેયર રહ્યું તમારું? So like according to me મારા માટે like રોહિત શર્માની બેટિંગ વોઝ સો ગુડ। થોડી ડિસઅપોઇન્ટ થઈ ગઈ હતી કે વિરાટ કોહલી એક જ રનમાં આઉટ થઈ ગયો હતો, બટ ઓવરઓલ મેચ વોઝ સો ગુડ। બેટિંગ જે પ્રકારે થયું, આઉટ થયા, 2 વિકેટ ગઈ, પછી સેકન્ડ થોટ પર આવ્યો લાઈક ફર્સ્ટ પર લાઈક બેક ટુ બેક જે વિકેટ્સ જતી હતી ત્યાં સુધી લાઈક એમ કહ્યું કે ના હવે 50-50 ચાન્સીસ નથી, બટ જેમ આગળ લાઈક હાર્દિક પાંડ્યા આવ્યો, પછી જડેજા આવ્યો, પછી તેમ કે ના હવે વી વિલ વોન ધીસ મેચ। શું કહેશો આજની મેચના માટે? શ્રેય અને અક્ષર પટેલની જોડી બહુ સરસ હતી, એના માટે આજે રોમાંચકની છેલ્લા 10 વર્ષમાં બહુ જ ફાઇન અને આજે બહુ જ મજા આવી ગઈ એમ। જે વિવિધ ખેલાડીઓ છે તેમણે આપેલા પરફોર્મન્સની વાત છે, તમામ લોકો છે તે અહીંયા કરી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સિંધુ ભવનથી કે જ્યાં આગળ પાછલા 30 મિનિટથી લઈને 45 મિનિટથી જે સેલિબ્રેશન છે તે ચાલી રહ્યું છે। બેટિંગની જ માત્ર વાત કરવામાં આવી રહી છે, જીતની વાત છે તે કરવામાં આવી રહી છે, સેલિબ્રેશન છે તે સતત થઈ રહ્યું છે। કેટલાક બીજા લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો આજની મેચમાં કોણ ફેવરિટ પ્લેયર રહ્યું આજનું? ફેવરિટ પ્લેયર હાર્દિક પાંડ્યા, રોહિત શર્મા આજની મેચમાં શું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું? લાસ્ટના ઓવરમાં જ્યારે શેષાની વિકેટ પડે છે તો આટલી બધી ટેસ્ટિંગ છે, ઇન્ટરેસ્ટિંગ લાગે છે। શું કહેશો આજની મેચ માટે? બુમરાહે બહુ સારી બોલ અહીંયા જોડાયા છે તેની સાથે જે પ્રકારે સતત જે રાઇવલરીઝની વાત હોય એ ચાહે ઇન્ડિયા પાકિસ્તાનથી જે મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે મેચ રમાઈ હતી ત્યારબાદ અમદાવાદના ભવન ખાતે જે પ્રકારે ભીડ છે તે એકઠી થઈ હતી અને ત્યારબાદ અને યુવાનો છે તેમની સાથે પણ વાત કરવા પ્રયાસ કરીશું। સેલિબ્રેશન છે, કેવું સેલિબ્રેશન, એનું કારણ? જોરદાર સેલિબ્રેશન। वरुण चक्रवर्ती की बॉल, क्या बॉलिंग कर रहा है वरुण चक्रवर्ती। विराट कोहली ने खेला, बहुत बढ़िया भाई, बहुत इंडिया। જે લોકો છે સેલિબ્રેશન કરી રહ્યા છે। શું કહેશો કાકા? ગુજરાતના વાઘ જોડે ટક્કર લેવા આવ્યા હતા, ગુજરાતના વાઘ જોડે ઝઘડવા આવ્યા હતા। જુદી જુદી જે લોકો છે જય શાહના નારા પર છે તે અહીંયા લાગી રહ્યા છે। તેનું પણ કારણ જે છે એ સ્પષ્ટ છે। સતત જે પાછલા કેટલા સમયથી આઈસીસીને જે પ્રકારે ચેમ્પિયન બન્યા અને ત્યારબાદ આજે પણ જે છેલ્લા મેચ સુધી તેમની હાજરી છે તે સતત મેચમાં હતી। ત્યારબાદ આપ દ્રશ્ય હજુ પણ જોઈ રહ્યા છો, જુદી જુદી જે મેચ હોય તે મેચમાં પરફોર્મન્સ। શું કહેશો ભાઈ? વિરાટભાઈ કોહલી 1 રન પર આઉટ થઈ ગયા, એ બાદશાહ કિંગ કહેવાય રહ્યો, એ જ લાવ્યો છે ફાઇનલ સેમીફાઇનલ જીતાડી હતી। હા, વિરાટભાઈ સેમીફાઇનલ જીતાડી હતી। વિરાટભાઈ અને બાપુ જ કહેવાય। અક્ષર પટેલનું જે બેટિંગ ઓર્ડર છે ચેન્જ થયો, એમને જલ્દી ઉતારવામાં આવ્યા, આ સાચું ડિસિઝન હતું? એ સારો ડિસિઝન હતું કારણ કે તમે જોઈ શકો છો આપણે 2023 ની ફાઇનલમાં પણ એવું થયું હતું, તો જે જગ્યાએ અક્ષર પટેલ હોત તો આજે આપણે જીત્યા હોત એવી ફાઇનલ, તો એ પણ બેટિંગ ઓર્ડર ચેન્જ કરો એ બહુ સારી વસ્તુ હતી। કેએલ રાહુલ ડાઉન કરવાનું ડિસિઝન કેવું? કેએલ રાહુલ તો ગમે તે પોઝિશન પર રમી શકે છે, એનું બહુ સારું જ છે પોઝિશન, તો એ તો બધે જ ફરી શકે, એ ટોપ ક્લાસ પ્લેયર છે, તેનું પોઝિશન બરાબર જ હતું। જે બોલર્સની વાત હોય, સ્પિનર્સ જે છે રવિન્દ્રની જે બોલિંગ હતી તે પણ આજે કામે લાગી। તે બીજું ભારત સ્પિનર્સ માટે ફરી જે પ્રકારે સ્પિનર્સ હતા એ રચિન રવિન્દ્ર હોય એ પણ કામ લાગે આજે। ઇન્ડિયન સ્પિનર્સ માટે શું કહેશો? ઓકે, ઇન્ડિયા જેમ કે વરુણ ચક્રવર્તી સ્પેશિયાલિટી લઈને આવતો હતો અને અક્ષર પટેલ અને આપણો જડેજા ઓન ધ લાઈન ઓન ધ સ્ટમ્પ પર આ બોલિંગ કરે છે, તો બહુ સારી વસ્તુ કહેવાય। અને સ્પિનર બહુ સારા, અત્યારે તમે જોઈ શકો તો સ્પિનિંગ 8 વિકેટ હતી, તો રચિન રવિન્દ્રએ પણ બહુ સારી રીતે ક્રિકેટ ટીમનું ફ્યુચર શું જોઈ રહ્યા છો?
ફીચર તો તમે બી જોઈ શકો છો 2027 વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમવાના છે, જીતાડશે આપણાને. તમને લાગે હા 100%. તે પ્રકારે લોકો છે તે અહીંયા સેલિબ્રેશન છે તે કરી રહ્યા છે. તમામ બાબતોની વચ્ચે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. બીજી તરફ પણ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ એક ખાનગી હોટેલ છે. ખાનગી હોટેલ જે અહીંયા આવેલી છે, 5 સિતારા હોટેલ છે, તેનો પ્રવેશદ્વાર છે, પરંતુ તેના પ્રવેશદ્વાર ઉપર એકમાત્ર કબજો અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકો છે તેમના દ્વારા કરી લેવામાં આવ્યો છે. ન માત્ર આ રસ્તો પરંતુ તમામ જગ્યા ઉપર આ જ પ્રકારના જે દ્રશ્ય છે, એ ચાહે દુબઈનું મેદાન હોય કે ચાહે પછી અમદાવાદના રસ્તા હોય, એક તરફ ગુજરાતીઓએ આપેલું પરફોર્મન્સ હોય કે પછી હવે ગુજરાતીઓ દ્વારા ગુજરાતીઓ માટે જે કરવામાં આવેલું સેલિબ્રેશન છે તે હોય, તમામ અલગ અલગ જાત છે તે હવે ટીમ ઇન્ડિયા. બિલકુલ આભાર રોનક, સમગ્ર માહિતી સમગ્ર દ્રશ્યો બદલ. પરંતુ આપ જે